નમસ્કાર. ફરી એકવાર કોઈની જિંદગી બદલવા, કોઈ એક વ્યક્તિની જિંદગી નહીં પણ એક આખા પરિવારની જિંદગી બચાવવા માટે, એક આખા પરિવારને તૂટતો બચાવવા માટે, એક આખા પરિવારને વેર વિખેર થતો અટકાવવા માટેની ટહેલ લઈને આપના પાસે આવી રહ્યો છું. મારી પાસે છે અર્જુન, જે છે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાનું ગોરવા ફતેપુરા ગામનો છે. અર્જુનના 2 બાળકો છે. થોડું ઝૂમ કરીને કેમેરામેનને કહીશ કે બંને બાળકોની પરિસ્થિતિ બતાવજો. ખૂબ નાના બાળકો છે, હજી એ પપ્પા બોલતા પણ શીખ્યા નથી. અને બાજુમાં છે એમની વાઈફ છે અને ખૂબ નાનું ફેમિલી છે. અને અર્જુનની આખી જે જિંદગી છે એ 2 વર્ષની અંદર ખૂબ બદલાઈ ગઈ છે. થોડું ઝૂમ કરજો કેમેરામેન, એના પગની હાલત બતાવજો. 2 વર્ષ પહેલા અર્જુનનો થાય છે એક્સિડન્ટ થયો હતો. ક્યાં આગળ એક્સિડન્ટ થયો હતો? ખંભાત રોડ ઉપર. કેમનું એક્સિડન્ટ થયું? બાઇક ઉપર. બાઇક પર હતું. સામે શું હતું? બાઇક જ હતું. એની અંદર એક્સિડન્ટની અંદર આખા પગની જે હાલત છે એ બતાવી શકાય એવી નથી ને એટલી ગંભીર થઈ ગઈ છે. ભાઈએ ઓપરેશન કરાયા, જે પણ એની પાસે હતું એ બધું જ 7 ઓપરેશન કરાયા, બધું જ ખર્ચાઈ ગયું. હવે કશું જ ના બને. જમીન બી ગીરો મૂકી. કેટલા આપે જમીન વાળો? એમ કે એકવાર આપ્યા, 2 વાર આપ્યા, ઘડીએ ઘડીએ આપ્યા. ઓકે, હવે વેચાણ કિંમત જ થઈ ગઈ છે, કાં તો પૈસા પાછા આપી દે. સો બધું જ સર્વસ્વ ફિનિશ થઈ ગયું છે અર્જુન પાસે. મેં જ્યારે મળવા આવ્યા ત્યારે મેં કીધું તું અર્જુન બી તું છું, શ્રી કૃષ્ણ પણ તું જ છું. આ જંગ તારે જ લડવાની છે. એને મરવાના વિચારો આવતા હતા. છોકરા નાના પણ હું કરું. આ દુનિયાની અંદર તકલીફો બહુ અઘરી હોય છે, પણ આપણે જ્યારે જાતે તકલીફ હોય ત્યારે આપણે જાતે અર્જુન બની જવાનું, જાતે જ શ્રી કૃષ્ણ બની જવાનું, ના જંગ લડવાની હોય છે. સો કીધું કે ચિંતા ના કર, તારું ઓપરેશન અમે કરાવશું. અને ભાઈના ઓપરેશન માટે 1.5 લાખ રૂપિયા જેટલો ખર્ચો છે. પણ 1.5 લાખમાંથી અમદાવાદ ઓર્થોપેડિક હોસ્પિટલ છે સોલા રોડ પાસે, ત્યાં ડૉક્ટર સાહેબ ડૉક્ટર વિપુલભાઈ પટેલ કરીને છે. અને એમને વાત કરતાં એમને આ ઓપરેશન ફક્ત 80,000 રૂપિયાની અંદર કરવાની અંદર એમને જાહેરાત કરી. સો બાકીના જે 70,000 મેં માઇનસ કર્યા ને 80,000 આપણે આપવાના છે. સો 80,000 એટલે ફક્ત 100 રૂપિયા આપણે થોડા ઘણા લોકો આપી દઈએ તો 80,000 એને થઈ જવાના છે. એટલે આપણે એને કમિટમેન્ટ આપી દીધું છે કે એનું ઓપરેશન આપણે કરાવવાનું છે. સો 80,000 મહીપતસિંહ ફાઉન્ડેશન એટલે કે આપણે બધા આપીશું. સ્કેનર દેખાઈ રહ્યું છે, તમારે બધાએ શું કરવું તમને કદાચ ખબર પડી ગઈ છે. અને થોડા દિવસમાં અર્જુનનું ઓપરેશન થઈ જશે, સક્સેસ થશે. ધેન એ આખા પરિવારને સાચવશે અને આનો આખો પરિવાર તૂટતા બચશે. સો અર્જુન ચિંતા ના કર. કશું કહેવું તારે? બસ હું એકલું જ છું ઘરમાં, તમે એટલું કરો, તમારે જેવું કોઈ ચિંતા ના કર, બરાબર? ભગવાન કોઈ ટેન્શન ના લઈશ, બરાબર? સો મળશું ઓપરેશન બાદના વિડીયોમાં. અને તમારા બધાની જવાબદારી તમને ખબર પડી ગઈ છે. થેન્ક યુ.